નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર. આજે આપણે જોઈશું શું જોવાનું છે તો કે ધોરણ 3ની જે ત્રિમાસિક કસોટી 2026 ઓગસ્ટ 2026 ના રોજ જે શરૂ થઈ રહી છે, જેમની તારીખ છે 24/8/2026. એમનો વિષય છે અંગ્રેજી ધોરણ 3. એમનું પ્રેક્ટિસ પેપર આપણે જોવાનું છે, મતલબ આપણે એની પૂર્વ તૈયારી કરીને પછી આપણે એક્ઝામ આપવા જશું, જેના કુલ ગુણ રહેવાના છે 40. તો આગળ વધીએ આપણે. જો પ્રથમ ત્રિમાસિક કસોટી 2026-27 ધોરણ 3 વિષય અંગ્રેજી, યુનિટ નંબર છે 1 અને 2. યુનિટ નંબર 1 અને 2, તારીખ છે 24/8/2026 અને વાર છે સોમવાર, જેમના કુલ ગુણ છે 40 અને સમય છે બપોરે 11 થી 1 નો. બરાબર, તો આગળ વધીએ આપણે ક્વેશ્ચન તરફ. ક્વેશ્ચન નંબર 1, રીડ એન્ડ મેચ વાંચવાનું છે અને જોવાનું છે અને જોડકા જોડવાના છે. તો આપણને સાવ સિમ્પલ જોડકા આપેલા છે, તો જોઈએ. અહીં આપણને લખેલું છે આઈ એમ રેડ, આઈ એમ લોંગ, આઈ એમ યલો. આઈ એમ રેડ, હું લાલ છું. આઈ એમ લોંગ, હું લાંબુ છું. અને આઈ એમ યલો, હું યલો પીળા રંગનું છું. તો આપણને અહીંયા 3 ઓપ્શન આપેલા છે. યલો કલરની તો કેરી આપેલી છે, રેડ કલરનું સફરજન આપેલું છે, અને અહીંયા આપણને શેરડી આપેલી છે લાંબી લાંબી. તો જોઈએ, આઈ એમ રેડ, રેડ કોણ છે તો કે આપણને સફરજન આપેલું છે, તો એમની સાથે જોડી દેવાનું. ઓકે, પછી અહીંયા લખેલું છે આઈ એમ લોંગ, લાંબુ કોણ છે આમાંથી, તો આ શેરડી લાંબી છે, તો આપણે એની સાથે જોડી દેવાનું. આઈ એમ યલો, હું યલો પીળા રંગનું છું, તો કોણ છે તો કે કેરી, તો આપણે એની સાથે જોડવાનું. બેઠા આપણને કેટલા માર્ક્સ મળશે તો કે 3 માર્ક આપણને પૂરેપૂરા મળી જશે. ઓકે, આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 2, પ્રશ્ન નંબર 2, લુક એટ ધ શેપ્સ કેરફુલી એન્ડ રાઇટ ધેર નેમ્સ ઇન ધ બ્લેન્ક્સ ગિવન બિલો. અહીંયા આપણને આપેલા છે શેપ, આકારો આપેલા છે, તો એના આપણે શું કરવાનું છે, રાઇટ નેમ, નામ લખવાના છે. જો સિમ્પલ આપણને આપેલું છે, તો અહીંયા આપણને 4 આકારો આપેલા છે, તો ચારેયના નામ લખી દેવાના. પણ કેવી રીતે લખવાના તો કે ઇંગ્લિશમાં લખવાના છે, સ્પેલિંગ સાથે લખવાના છે. અહીંયા મેં લખ્યા છે કે આ ત્રિકોણ છે, તો પહેલા મેં ત્રિકોણ લખેલું છે, પછી મેં સ્પેલિંગ લખ્યા છે. જો બતાવું, જેમ કે આ ચોરસ છે, તો મેં અહીંયા પહેલા લખ્યું છે ચોરસ અને પછી સ્ક્વેરનો સ્પેલિંગ લખેલો છે. તમારે શું કરવાનું છે, માત્ર ખાલી સ્ક્વેરનો સ્પેલિંગ લખવાનો છે. અહીંયા આપણે લખવાનું છે SQUARE, સ્ક્વેર, સ્ક્વેર એટલે ચોરસ. પછી અહીંયા આપણને બીજો શેપ જોઈએ, બીજો આકાર જોઈએ, તો શેનો છે તો કે ત્રિકોણનો છે, તો એનો આપણે સ્પેલિંગ લખવાનો છે TRIANGLE, ટ્રાયેંગલ. ટ્રાયેંગલ એટલે શું થશે તો કે ત્રિકોણ. આગળ વધીએ. આ શેનો ચિત્ર છે તો કે લંબચોરસનું. શેનો આકાર છે, લંબચોરસનો, તો એનો આપણે સ્પેલિંગ લખીએ RECTANGLE, રેક્ટેંગલ. રેક્ટેંગલ એટલે શું થશે તો કે લંબચોરસ. હવે આપણને આપેલું છે શું છે તો કે વર્તુળ. ગોળ આપણને આપેલું છે, તો એનો સ્પેલિંગ લખીએ CIRCLE, સર્કલ. સર્કલ એટલે વર્તુળ. ઓકે, 4 સ્પેલિંગ સાચા, તો આપણને કેટલા માર્ક મળશે, 4 માર્ક. બરાબર, આગળ વધીએ. ત્રિમાસિક કસોટી જે છે 2026 ઓગસ્ટ 2026ની ધોરણ 3 થી લઈને 8 ધોરણ સુધીના પ્રેક્ટિસ પેપર તમને મળી જશે. જેની કિંમત છે માત્ર ને માત્ર 25 રૂપિયા, અને જવાબ સાથે જોઈએ તો એ પણ તમને મળી જશે. અને જો આપણી ચેનલમાં, જો આપણી યુટ્યુબ ચેનલમાં કોઈ પણ શિક્ષકો આપણા વિડીયો જોઈ રહ્યા છે, તો તેમને તમારી સંસ્થાના નામના લોગો સાથે પણ અહીંયા તમને પેપર ઉપલબ્ધ છે, તમને એ પણ મળી જશે. અને વધારે માહિતી માટે સંપર્ક કરો 7046 22 22 54 ઉપર. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 3, પ્રશ્ન નંબર 3, કાઉન્ટ ધ શેપ્સ એન્ડ રાઇટ ધ નેમ્સ. આકારો જે આપણને આપેલા છે, શેપ આકારો આપેલા છે, ગણવાના છે અને લખવાનું છે. સંખ્યા ખાલી લખવાની છે. જો આમાં આપણને બેઠા માર્ક મળશે. કેમ તો કે આપણો ફેવરિટ, આપણને જે આ ક્વેશ્ચન કહીએ ને, પ્રશ્ન આપણો ફેવરિટ છે, આપણને બહુ ગમે. આપણે નાના નાના હતા ને બાલ ભવનમાં, ત્યારથી આ બધું આપણે ગણવાનું આવે છે. 1 ગણવાનું, 2 ગણવાના, 3 4 5, કૌંસમાં લખી દેવાનું 5, પછી 6 ચિત્ર આપ્યા હોય તો લખી દેવાનું 6. જો અહીં આપણને ચિત્ર આપેલું છે, તો જોઈએ આપણે. જો આપણને ચિત્ર આપેલું છે, તો એમાં પહેલો આપણને ક્વેશ્ચન છે હાઉ મેની સ્ક્વેર્સ આર ધેર. કેટલા આપણને આમાં ચોરસ દેખાઈ રહ્યા છે. આ ચિત્ર સરસ મજાનું જોવાનું, ચિત્રમાં આપણને કેટલા ચોરસ છે તો જોઈએ. આ એક ચોરસ દેખાય છે, તો અહીંયા 1 1, આ ચોરસ છે તો અહીંયા લખવાનું 2, અને આ છે તો કે 3. વધારે દેખાય છે
નથી દેખાતા. આ જે છે એ બધા શું છે તો કે લંબચોરસ છે, તો એ ગણવાના નથી. તો આપણે શું જવાબ લખશું? THREE, 3 એટલે 3. ઓકે, અહીંયા શું લખવાનું? 3, અથવા તો તમે આવું પણ લખી શકો 3. ઓકે, બીજું છે હાઉ મેની સર્કલ્સ આર ધેર, કેટલા આપણને આમાં વર્તુળ દેખાઈ રહ્યા છે? તો વર્તુળ આપણે ગોળ શોધવાનું છે. જો અહીંયા 1 છે, આ 2 છે, આ 3 અને આ 4. આપણને 4 ઇંગ્લિશમાં શું કહેવાશે? 4, સોરી, હજી જો અહીંયા 2 છે, 5 અને 6. 6 વર્તુળ આપણને ટોટલ આપેલા છે, તો ઇંગ્લિશમાં શું કહેવાય છે? 6, SIX, 6 એટલે 6. સિમ્પલ છે. અહીંયા આપણે બીજું પણ લખી શકીએ, ખાલી શું લખી શકીએ? નંબર પણ લખી શકીએ 6. આગળ વધીએ. પ્રશ્ન નંબર 3, હાઉ મેની ટ્રાયંગલ્સ આર ધેર, કેટલા આપણને ટ્રાયંગલ્સ દેખાઈ રહ્યા છે? ત્રિકોણ કેટલા દેખાઈ રહ્યા છે? તો જોવાનું, આમાં આપણને આખા ચિત્રમાં ત્રિકોણ ક્યાંય દેખાય છે? નહીં, મને તો નથી દેખાતું. તો અહીંયા શું લખશું આપણે? 0, 0. કેટલા લખશું? 0. ઓકે, આગળ વધીએ. પ્રશ્ન નંબર 4, હાઉ મેની રેક્ટેંગલ્સ આર ધેર, કેટલા આપણને આમાં લંબચોરસ દેખાઈ રહ્યા છે? તો જોવાનું, ગણવાના, કેટલા દેખાય છે? જો આ એક તો મને પહેલા મોટું દેખાઈ ગયું, આ 2, પછી આ 3, આ 4, આ 5, આ 6, આ 7, આ 8 અને આ 9. ટોટલ મને અત્યારે તો 9 દેખાય છે, વધારે તો દેખાતા નથી. તો અહીંયા આપણે જવાબ શું આવશે? 9. શું આવશે? ટોટલ જવાબ 9. 9 રેક્ટેંગલ્સ મને દેખાય છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 4, મેચ ઇચ શેપ વિથ એન ઓબ્જેક્ટ, દરેક આકારને વળતી વસ્તુ નામ લખવાનું છે. આપણે જોઈએ આપણને શું આપેલું છે, તો કે અહીંયા સ્ક્વેર આપણને આપેલું છે. સ્ક્વેર એટલે શું થશે? તો કે ચોરસ. એને રિલેટેડ કોઈ પણ વસ્તુ આપણને 3 ઓપ્શન આપેલા છે, તો એના જેવી ચોરસ હોય તો એવી કઈ વસ્તુ છે? તો આમાંથી આપણે જોવાનું કે ક્લોક, ઘડિયાળ જે છે ચોરસ હોય, બોલ છે એ કેવું હોય? ચોરસ હોય, ડોર છે, દરવાજો છે એ કેવો હોય? ચોરસ હોય. તો આમાંથી જવાબ શું આવે? ખાલી ક્લોક, ઘડિયાળ ચોરસ હોય ને, તો આપણે ઓપ્શન નંબર 1 સિલેક્ટ કરી દઈએ. શું આવશે? તો કે ક્લોક. ક્લોક એટલે ઘડિયાળ. આગળ વધીએ. સર્કલ. સર્કલ એટલે શું થશે? વર્તુળ. હવે વર્તુળ વસ્તુ હોય તો એના ફરતે આપણે શું કરવાનું છે? ચોરસ બોક્સ કરવાનું છે. તો અહીંયા જોઈએ, બોલ જે છે એ વર્તુળ હોય, બુક છે એ વર્તુળ હોય, કે ડોર છે એ વર્તુળ હોય. સિમ્પલ જવાબ છે. આપણે આખો દિવસ દડાથી રમીએ, બોલથી રમીએ, તો એ કેવો હોય? વર્તુળ હોય. કેવો હોય? સર્કલમાં હોય. ઓકે, આગળ વધીએ. પ્રશ્ન નંબર 3, ટ્રાયંગલ. ટ્રાયંગલ એટલે શું થશે? તો કે ત્રિકોણ. ત્રિકોણ આકારની કઈ વસ્તુ આપણને આમાં આપેલી છે? તો પહેલું છે બોલ. બોલ ત્રિકોણ હોય? ન હોય. ફ્લેગ જે છે, ધજા જે હોય એ હોય? ધજા કેવા આકારની હોય? તો કે આવી રીતે હોય. તો આ જે છે એ ત્રિકોણ હોય? હા હોય. ક્લોક, ઘડિયાળ હોય? ન હોય. હોય, ફેન્સી ઘડિયાળ હોય, બાકી આમ તો કઈ હોય નહીં ત્રિકોણ આકારની ઘડિયાળ. બરાબર, તો આપણે અહીંયા જવાબ શું આવશે? ફ્લેગ. ચોથું છે રેક્ટેંગલ, લંબચોરસ. આમાંથી આપણને શું દેખાઈ રહ્યું છે? તો ડોર છે, દરવાજો છે એ લંબચોરસ હોય. બોલ છે એ લંબચોરસ હોય? ન હોય. કેપ, ટોપી છે એ લંબચોરસ હોય? ન હોય. જવાબ શું આવશે? ડોર. દરવાજો છે એ કેવો હોય? લંબચોરસ, રેક્ટેંગલ આકારનો હોય. આગળ વધીએ. જો અહીંયા આપણને આપેલું છે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા જે છે એના માટેના પુસ્તક આપણને અહીંયા 2 આપેલા છે, જેમની કિંમત છે માત્ર ને માત્ર 350 રૂપિયા. વધુ માહિતી માટે સંપર્ક કરો 70 46 22 22 54 ઉપર. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 5 તરફ. રાઇટ ધ ગિવન નંબર્સ ઇન ડિજિટ. અહીંયા આપણને નંબર્સ લખવાના છે, જે આપેલા છે ને એને ડિજિટમાં લખવાના, આંકડામાં લખવાના છે. તો અહીંયા આપણને લખેલું છે 35. 35 એટલે 3 5 35. 3 5 35. અહીંયા આપણે 35 લખવાનું છે. બીજું આપણને આપેલું છે 7. 7 ને આપણે નંબર્સમાં, આંકડામાં લખવું હોય તો કેવી રીતે લખી શકાય? 7. ત્રીજું છે 13. 1 3 13. 1 3 13. તો અહીંયા આપણે લખી શકીએ 1 3 13. ચોથું છે 18. 1 8 18. 1 8 18. તો અહીંયા લખવાનું 1 8 18. 9. તો અહીંયા લખવાનું 9. ઓકે, આ તો સાવ સિમ્પલ છે. આપણે બાલભવનમાં ભણતા ને ત્યારે આપણા મેમ શીખવાડતા 1 1 11. 1 2 12. 1 3 13. 1 4 14. એના આધારે જ છે. 13 આપ્યું હોય તો 1 3 13. 18 1 8 18 એવી રીતે લખી દેવાનું. બરાબર, પૂરેપૂરા કેટલા માર્ક્સ મેળવી લેવાના? 5 માર્ક. આગળ વધીએ પ્રશ્ન નંબર 6 તરફ.
રાઇટ ધ નંબર્સ ઇન ઇંગ્લિશ વર્ડ. આપેલા આંકડા જે છે ને એને અંગ્રેજી શબ્દમાં લખવાના છે. હવે આપણે અહીંયા શું કર્યું હતું કે આંકડામાં લખ્યું હતું. હવે આપણને અહીંયા આપેલું છે ને ઉચ્ચાર અને અર્થ આપેલું છે, તો એનો આપણે સ્પેલિંગ લખવાનો છે. તો 4 નો સ્પેલિંગ શું થાય? આપણે પેલા ધોરણમાં આવે ને એટલે મેમ શીખવાડે. ONE 1 એટલે 1, TWO 2 એટલે 2. એવી રીતે મેમ શીખવાડતા હોય. હવે પછી મોટા મોટા થાવી એમ શું થાય તો કે આંકડા વધતા જાય. તો અહીંયા આપણને 4 નો સ્પેલિંગ લખવાનો છે. તો 4 નો સ્પેલિંગ શું આવે? FOUR. 4 એટલે 4. હવે આપણે લખવાનો છે 40 નો સ્પેલિંગ FORTY. 40 એટલે શું થાય તો કે 40. હવે આપણે લખવાનો છે 31. THIRTY. 1 નો સ્પેલિંગ તો આપણને આવડે જ છે ONE. અહીંયા આપણે 31 એટલે શું થશે તો કે 31. આગળ વધીએ. હવે આપણને આપેલું છે 10 નો સ્પેલિંગ. તો 10 નો સ્પેલિંગ તો સાવ સિમ્પલ છે. TEN 10 એટલે 10. હવે અહીંયા પાંચમું છે 11 નો સ્પેલિંગ. તો ELEVEN 11 એટલે 11. આગળ વધીએ ક્વેશ્ચન નંબર 7 તરફ. કાઉન્ટ ધ બલૂન્સ એન્ડ રાઇટ ધ કરેક્ટ નંબર્સ. અહીંયા જો આપણને બલૂનના ચિત્ર આપેલા છે અને કાઉન્ટ કરવાના છે અને આંકડાને નંબર્સમાં લખવાના છે. ઓકે, જોઈએ કાઉન્ટ કરીને લખીએ. તો આ આપણને જે એક આપેલું છે ને જૂથ, એ 10-10 ના જૂથ આપેલા છે, બરાબર. તો અહીંયા આપણે ગણી શકીએ. કેવી રીતે ગણી શકીએ? અને એક એક નહીં ગણવા બેસવાનું કે 1 2 3 4 5 6 7 8 9 10. એવી રીતે નહીં ગણવાનું. અને કેવી રીતે ગણવાનું? 10 20 30 40 અને 50. 50 બલૂન થઈ ગયા. હવે એમાં પાછું એક ઉમેરવાનો છે 50 + 1. અહીંયા આપણને એક જ બલૂન આપ્યું છે ને, તો 50 + 1. તો અહીંયા આપણે શું થાય? 50. પછી શું આવે? 51. તો અહીંયા શું જવાબ આવશે આપણો? 51. ઓકે, બીજું જોઈએ આપણે. અહીંયા હવે ગણવાના છે 10 20 30 40 50. 50 પછી શું આવે તો કે 51 અને 52. તો આપણે જવાબ શું આવશે અહીંયા? 52. ત્રીજું જોઈએ 10 20 30 40 50. હવે આગળ વધીએ 51 52 અને 53. તો અહીંયા આપણો જવાબ શું આવશે તો કે 53. ક્વેશ્ચન નંબર 8. સર્કલ ધ ઓડ વન. એટલે કે જુદો પડતો જે શબ્દ છે એની ફરતે શું કરવાનું છે તો કે સર્કલ, રાઉન્ડ કરવાનું છે. આપણે કંઈક આપણે પેજ હોય આખું લખેલું હોય, એમાં કંઈક આપણે ખોટું લખ્યું હોય, મેં શું કરી દે? સર્કલ કરી દે. એવી રીતે તમારે જાય થોડીક વાર ટીચર બની જવાનું. આમાં આપણને કંઈક અલગ દેખાય ને જુદું દેખાય ને એના ઉપર શું કરી દેવાનું? રાઉન્ડ કરી દેવાનું, બરાબર. પહેલું આપણને આપેલું છે સ્પેરો, પેરોટ, કુકી અને સ્નેક. તો પહેલું જે આપણને આપેલું છે સ્પેરો. સ્પેરો એટલે શું થાય તો કે ચકલી. પેરોટ એટલે પોપટ. કુકુ એટલે શું થાય? કુકુ એટલે શું થાય? કોમેન્ટ કરો તો. કુકુ એટલે શું થાય? કુકુ એટલે કોયલ. સ્નેક એટલે શું થાય તો કે સાપ. સ્નેક એટલે સાપ. તો અહીંયા આપણને જુદું પડતું શું દેખાશે તો કે સ્નેક. કેમ તો કે આ ત્રણેય જે છે એ શું છે તો કે પક્ષીઓના, બર્ડ્સના નામ છે. તો સ્નેક એક જુદું પડે છે જે શું છે તો કે પ્રાણી છે. તો એના ઉપર શું કરી દેવાનું? આપણે રાઉન્ડ કરી દેવાનું. બીજું જે છે આપણને શું આપેલું છે તો કે ફાર્મર, આંટી, ફાધર અને અંકલ. જો અહીંયા આપણને ફાર્મર એટલે ખેડૂત, આંટી એટલે આપણા જે આંટી કાકી છે એ, ફાધર એટલે આપણા પપ્પા અને અંકલ એટલે કાકા. ઓકે, તો આ જે ત્રણ આપણને આપેલું છે શું છે તો કે આપણા કુટુંબના જે સભ્યો છે એમનો ઉલ્લેખ કરેલો છે ને. તો અહીંયા અલગ કોણ પડે છે તો કે ખેડૂત. તો અહીંયા જવાબ આવશે ખેડૂત. ત્રીજું છે લંચ, ડિનર, બ્રેકફાસ્ટ અને વિંગ્સ. જો આ ત્રણેય શું છે તો કે આપણે ડિનર ક્યારે કરીએ તો કે રાત્રે કરીએ, લંચ ક્યારે કરીએ તો કે આપણે બપોરે કરીએ, બ્રેકફાસ્ટ આપણે ક્યારે કરીએ તો કે સવારે કરીએ. તો અહીંયા વિંગ્સ એટલે શું થાય તો કે પાંખો. આ તો આપણે ત્રણેય જમવાનો ટાઈમ છે ને, તો વિંગ્સ એટલે પાંખો. તો જુદું પડતું શું છે તો કે પાંખો. તો અહીંયા જવાબ શું આવશે? વિંગ્સ. ચોથું જોઈએ ગ્રીન એટલે લીલું, નેસ્ટ એટલે માળો, રેડ એટલે લાલ, યલો એટલે પીળું. તો અહીંયા આપણને આ જે ત્રણ આપેલું છે ગ્રીન, રેડ અને યલો, એ શું છે તો કે રંગોના નામ છે. તો અહીંયા જુદું કોણ પડે છે તો કે નેસ્ટ. નેસ્ટ એટલે માળો. આગળ વધીએ ક્વેશ્ચન નંબર 9. રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. ખરું જે વાક્ય આપણને આપેલું છે, જે સાચું વાક્ય, એની ઉપર ટ્રુ લખી દેવાનું અને ખોટું આપેલું છે એની ઉપર ફોલ્સ. જોઈએ
ધેર વેર 2 બેબી બર્ડ્સ ઇન ધ નેસ્ટ. શું જે ઓલો માળો હતો, આપણે જે સરસ મજાની સ્ટોરી જોઈ હતી, તો એમાં યુનિટ નંબર 2 માં જોઈ હતી, તો એમાં 2 બેબી હતા માળામાં? નહીં, જવાબ ખોટો છે. કેટલા હતા ટોટલ? 3 બેબી હતા. તો અહીંયા શું આવશે જવાબ? ફોલ્સ. બીજું જોઈએ, ઓલ ધ બેબીઝ જમ્પડ આઉટ ઓફ ધ નેસ્ટ. બધા જ જે ઓલા નાના નાના બચ્ચા હતા એ કૂદી ગયા હતા માળામાંથી? નહીં, ખોટું છે. શું? તો કે બિલ્લી અને જે ઓલી ઝેરીના બિલ્લી અને કીવી જે છે એ માળામાંથી કૂદી ગયા હતા, અને ઓલી ઝેરી જે નામનું બચ્ચું હતું એ તો માળામાં જ હતું ને. તો અહીંયા શું આવશે? 2 કૂદી ગયા ને 1 બચી ગયું હતું, એટલે બધા નહોતા કૂદ્યા, એટલે અહીંયા શું આવશે જવાબ? ફોલ્સ. ત્રીજું છે, બિલ્લી કોલ્ડ ધ ઓલ બર્ડ્સ. બિલ્લીએ બધાને બોલાવ્યા હતા, પક્ષીઓને બધાને બોલાવ્યા હતા. શું આવશે જવાબ? ફોલ્સ. કેમ? તો કે ઈ તો કૂદી ગયું હતું માળામાંથી નીચે. કોણે બોલાવ્યા હતા? ઝેરીએ બોલાવ્યા હતા. ઈ તો ત્યાં માળામાં રહી ગયું હતું ને. આગળ વધીએ, ચોથું, બર્ડ્સ લાઇક ઈગલ, પીકોક એન્ડ મેના લીવ ઇન ધ ટ્રી. જે ઝાડ ઉપર મોર અને મેના જેવા રહેતા હતા પક્ષીઓ? નહીં. કોણ હતું? તો કે પેરોટ હતું, પોપટ હતો, કાગડો હતો, એ પક્ષીઓ રહેતા હતા. વાક્ય કેવું છે? ખોટું. તો અહીંયા લખશું આપણે ફોલ્સ. પાંચમું જોઈએ, ધ બર્ડ સ્ટાર્ટેડ પેકિંગ ધ સ્નેક. જે ઓલા નાના નાના બચ્ચા જે હતા, પક્ષીઓ જે હતા, એ બધાએ ચાલુ કર્યું આમ સાપને આમ ડંખવાનું, આમ મારવાનું, ચાંચથી મારવાનું ચાલુ કરી દીધું હતું. હા, વાક્ય કેવું છે? સાચું છે. સાપ બધાને બહુ હેરાન કરતો હતો, બધા પક્ષીઓએ ભેગા થઈને એને મારવાનું વિચાર્યું હતું ને, તો બધા એને ડંખ મારવા લાગ્યા હતા ને ઓલા ચાંચથી. તો હા, વાક્ય કેવું છે? સાચું છે. આગળ વધે, ક્વેશ્ચન નંબર 10. આઈડેન્ટિફાઈ ધ પિક્ચર્સ એન્ડ રાઇટ ધેર નેમ્સ. અહીંયા આપણને ચિત્ર આપ્યું છે તો એ ઓળખવાનું છે અને એનું નામ લખવાનું છે. તો જોઈએ, પહેલું ચિત્ર શેનું છે? તો કે કાગડાભાઈ દેખાય છે એવું મને લાગે છે. તો આપણે આનો સ્પેલિંગ લખવાનો છે કાગડાભાઈનો, CROW, ક્રો એટલે કાગડો. બીજું જોઈએ, આ શેનું ચિત્ર છે? તો કે પીકોક. પીકોક કોણ છે? આપણું રાષ્ટ્રીય પક્ષી પણ છે ને, પીકોક. મોરનું ચિત્ર દેખાય છે, એટલે આ સ્પેલિંગ તો આપણને આવડવું જ જોઈએ ને. તો અહીંયા આપણે લખીએ PEACOCK, પીકોક. પીકોક એટલે મોર. ત્રીજું જોઈએ, આ તો વાંદરાભાઈ છે, તો અહીંયા આપણે શું લખી શકીએ? મંકી, MONKEY, મંકી એટલે વાંદરો. અહીંયા આપણું ક્વેશ્ચન પેપર પૂર્ણ થાય છે. બધાને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. અને જો કોઈને પેપર સેટ જોઈએ, તો એમની કિંમત માત્ર 25 રૂપિયા છે. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 70 46 22 22 54 ઉપર. થેન્ક યુ.